નમસ્કાર, સ્વાગત છે આપનું સમાચાર સતતમાં. આપની સાથે હું છું પ્રિયંકા. શહેરનું પોલીસ હેડક્વાર્ટર જ નથી સુરક્ષિત. 3 થી 4 પોલીસ ગાડીમાંથી ડીઝલ ચોરાઈ ગયું. આશરે 300 લીટરથી વધુ ડીઝલની ચોરી કરવામાં આવી. પોલીસ કોન્સ્ટેબલે આ મામલે ફરિયાદ નોંધાવી છે. માધુપુરા પોલીસ સ્ટેશનમાં 2 પોલીસ કર્મી સામે ફરિયાદ નોંધાઈ છે. સિદ્ધરાજસિંહ સોલંકી અને દર્પણસિંહ રાઠોડ નામના પોલીસ કર્મીની સામે ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસ હેડક્વાર્ટરમાં જ ગાડીઓમાંથી ડીઝલની ચોરી કરવામાં આવી હોવાની ઘટના સામે આવી છે. આ મામલે પોલીસ કોન્સ્ટેબલે ફરિયાદ નોંધાવી છે. 2 પોલીસ કર્મી સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે. વધુ માહિતી સાથે જોડાઈ ગયા છે સંવાદદાતા હરમેશ સુખડિયા. હરમેશ, પોલીસ હેડક્વાર્ટર જ સુરક્ષિત નથી ત્યારે શહેરના અન્ય વિસ્તારોની તો વાત જ શું કરવી? શું છે આ સમગ્ર મામલો અને શું કાર્યવાહી કરવામાં આવશે તે જણાવશો. ચોક્કસથી એક તરફ શહેરમાં ચોરીના બનાવમાં વધારો થયો છે ત્યારે હવે શહેરના પોલીસ હેડક્વાર્ટર જે શાહીબાગ વિસ્તારમાં આવેલું છે તેમાં પણ ચોરીનો બનાવ સામે આવ્યો છે. વાત કરવામાં આવે તો શહેરનું જે પોલીસ હેડક્વાર્ટર છે તે સુરક્ષિત ન હોવાની ઘટના સામે આવી છે. 3 થી 4 જે પોલીસની વેન હતી તેમાંથી ડીઝલ ચોરાયું હોવાની ઘટના સામે આવી છે. આશરે અલગ અલગ ગાડીઓમાંથી આશરે 300 લીટરથી વધુ ડીઝલની ચોરી થઈ હોવાની માધુપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે. જે પોલીસ કોન્સ્ટેબલે ફરિયાદ નોંધાવી છે તેને તપાસ કરી તો ત્યાં આગળ અકસ્માત થયેલી એક ગાડી પડી હતી જે પોલીસ વેન હતી, પરંતુ તેની જે તૂટેલા જે પાર્ટ્સ હતા તેના આધારે તપાસ કરી તો સિદ્ધરાજસિંહ સોલંકી કરીને જે વ્યક્તિ છે જે પોલીસ કોન્સ્ટેબલ છે તેની આ ગાડી હોવાનું સામે આવ્યું હતું અને તેની પૂછપરછ કરતા દર્પણસિંહ રાઠોડ નામનો પોલીસ કર્મી તેની સાથે હતો અને આ બંને લોકોએ આ ડીઝલની ચોરી કરી હોવાની શંકાના આધારે માધુપુરા પોલીસ સ્ટેશનમાં પોલીસ કોન્સ્ટેબલે ફરિયાદ નોંધાવી છે. જી હરમેશ, આભાર આપનો આ સમગ્ર મામલે માહિતી માટે. ગાંધીનગરમાં સીએમના અધ્યક્ષ સ્થાને આજે કેબિનેટની બેઠક મળશે. 30મી જાન્યુઆરીએ વડાપ્રધાન મોદી સુરતની મુલાકાતે છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમને લઈને ચર્ચા વિચારણા કરવામાં આવશે. તે સાથે જ સરકારની વિવિધ યોજનાઓ અને લેખાનુદાનને લઈને પણ આ બેઠકમાં ચર્ચા હાથ ધરાશે. વધુ માહિતી સાથે જોડાઈ ગયા છે સંવાદદાતા હિતેન્દ્ર બારોટ. હિતેન્દ્ર, આજે જે બેઠક મળવા જઈ રહી છે કયા એવા મહત્વના મુદ્દાઓ છે જે બેઠકના કેન્દ્ર સ્થાને રહેશે? મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષ સવારે 11 વાગ્યા જે બેઠક મળવાની છે જેની અંદર ખાસ કરીને વાત કરીએ તો રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2019-20નું લેખાનુદાન બજેટ, કારણ કે લોકસભાની ચૂંટણીનું વર્ષ હોવાથી રાજ્ય સરકાર પૂર્ણ બજેટ રજૂ ન કરી શકે, ફક્ત 4 માસનું લેખાનુદાન બજેટ રજૂ કરશે. બીજું, ગયા બજેટમાં કયા કયા કામો રહી ગયા છે એનો પણ અધિકારીઓ પાસેથી હિસાબ માંગવામાં આવશે કે જે કોઈ કામો બાકી છે તત્કાલ પૂર્ણ કરવામાં આવે, જેથી આગામી લોકસભાની ચૂંટણીમાં રાજ્ય સરકાર ભારતીય જનતા પાર્ટીની તરફે સારું વાતાવરણ પણ ઉભું કરી શકે. સાથે સાથે અત્યારે જે અસરગ્રસ્ત તાલુકાઓ જે 96 જેટલા છે એ તાલુકામાં પ્રવર્તી રહેલી પરિસ્થિતિની પણ સમીક્ષા કરવામાં આવશે. જી હિતેન્દ્ર, આભાર આપનો અમારી સાથે જોડાવા માટે. રાજકોટ મહાનગરપાલિકા વોર્ડ નંબર 13ની પેટા ચૂંટણીમાં 31.12% મતદાન નોંધાયું હતું, જે અન્વયે આજે સવારે 9 વાગ્યાથી મતગણતરી શરૂ થશે. દક્ષિણ મામલતદાર કચેરી ખાતે મતગણતરી કરવામાં આવશે, જેમાં ભાજપ અને અપક્ષના જંગમાં જનતાએ કોને પોતાના કોર્પોરેટર તરીકે પસંદ કર્યા છે તે નક્કી થઈ જશે. દક્ષિણ મામલતદાર કચેરી ખાતે મતગણતરી હાથ ધરવામાં આવશે. સવારે 9 વાગ્યાથી મતગણતરી હાથ ધરાશે. રાજકોટ મહાનગરપાલિકા વોર્ડ નંબર 13ની પેટા ચૂંટણીનું આજે પરિણામ આવવા જનાર છે ત્યારે ભાજપ અને અપક્ષના જંગમાં જનતાએ પોતાના કોર્પોરેટર તરીકે કોને પસંદ કર્યા છે તે નક્કી થઈ જશે. વધુ માહિતી સાથે જોડાઈ ગયા છે સંવાદદાતા હરીન માત્રાવાડિયા. હરીન, આજે જ્યારે રિઝલ્ટ આવવા જઈ રહ્યું છે ત્યારે શું લાગી રહ્યું છે કે કોણ આ જંગ જીતશે? એ ચોક્કસ પ્રિયંકા, 9 વાગ્યાથી આ મત ગણતરી છે તે શરૂ થશે અને ખાસ કરીને સૌથી મહત્વની વાત એ છે કે આ કોઈ ભાજપ કોંગ્રેસ નહીં પરંતુ સીધો ભાજપ અને અપક્ષ વચ્ચેનો જંગ છે, કેમ કે જે રીતે કોંગ્રેસના ઉમેદવાર હતા તે છેલ્લી ઘડીએ ભાજપમાં આવી ગયા હતા. કોંગ્રેસમાંથી જ અન્ય એક કરાવેલા જે નીતિન રામાણી છે તેને ભાજપ દ્વારા ટિકિટ આપવામાં આવી હતી. ઉપરાંત જો વાત કરવામાં આવે તો સૌથી મોટો અપસેટ સર્જનાર એ નંબરના વોર્ડ નંબરના જે 13 છે તેના ભાજપના વોર્ડ પ્રમુખ પણ પોતાની ટિકિટ નંબર અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી. એટલે ક્યાંક ને ક્યાંક ભાજપ વર્સિસ અપક્ષ જંગ છે ને આજે પરિણામનો દિવસ છે. રાજકોટની જો વાત કરવામાં આવે તો જે રીતે એક અપસેટ સર્જાય તેવી પણ અત્યારે શક્યતાઓ દેખાઈ રહી છે. જે મતદારોનો મિજાજ હતો છે એટલે ભાજપ અને અપક્ષ વચ્ચેનો સીધો જંગ છે, એટલે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો સૌથી મહત્વનો દિવસ છે તે ગણી શકાય. જી બિલકુલ હરીના, આભાર આપનો અમારી સાથે જોડાવા માટે.
સમાચાર રાજકોટમાં અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે। પિન્ટુ નામના યુવકને છરીના ઘા મારવામાં આવ્યા છે। માલવિયા પોલીસ સ્ટેશનની પાછળની આ ઘટના છે। ઘાયલ યુવકને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયો છે। સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે। પિન્ટુ નામના એક યુવકને પોલીસ સ્ટેશનની પાછળ જ છરીના ઘા મારવામાં આવ્યા છે। અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે। સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે। યુવક કે જે ઘાયલ થયો છે તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે। અને હવે વાત કરીએ 2019ના રણટંકારની। એનસીપીના રાષ્ટ્રીય અધ્યક્ષ શરદ પવારની ઉપસ્થિતિમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા એનસીપીમાં જોડાશે। આ તકે સાંસદ પ્રફુલ્લ પટેલ, પ્રદેશ પ્રમુખ જયંત પટેલ અને ધારાસભ્ય કાંધલ જાડેજા હાજર રહેશે। તો સાથે જ શાહીબાગ ખાતે કાર્યકર્તાઓનો સ્નેહ મિલન કાર્યક્રમ પણ યોજાશે। શંકરસિંહ વાઘેલા ઓફિશિયલ રીતે એનસીપીમાં જોડાવા જઈ રહ્યા છે। શરદ પવારની હાજરીમાં તેઓ એનસીપીમાં જોડાશે। ઉલ્લેખનીય છે કે એનસીપીના રાષ્ટ્રીય અધ્યક્ષ છે શરદ પવાર, જેમની હાજરીમાં શંકરસિંહ વાઘેલા એનસીપીમાં જોડાશે। ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ રાહુલ ગાંધી મુદ્દે આપેલા વિવાદિત નિવેદન બાદ વિરોધનો વંટોળ ઉઠ્યો છે। વાઘાણી સામે કોંગ્રેસ સતત વિરોધ નોંધાવી રહી છે। હવે આ વિરોધમાં કોંગ્રેસની મહિલા કાર્યકરોએ પણ ઝંપલાવ્યું છે। કોંગ્રેસની મહિલા કાર્યકરો રાજ્યવ્યાપી વિરોધ નોંધાવશે અને તમામ જિલ્લાના કલેક્ટરને આવેદનપત્ર આપશે। તો મહિલા કાર્યકર્તાઓ હવે વિવાદમાં ઝંપલાવી રહી છે। રાજ્યવ્યાપી વિરોધનું પ્રદર્શન તેઓ કરવાના છે। કલેક્ટરને આવેદનપત્ર આપીને મહિલાઓ પોતાનો વિરોધ નોંધાવશે। તો વાઘાણીએ તેમના નિવેદન મુદ્દે દિલગીરી વ્યક્ત કરતા કહ્યું કે મારી વાતનું ખોટી રીતે અર્થઘટન કરવામાં આવ્યું છે। તો કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ કહ્યું હતું કે વાઘાણી ચોક્કસ હેતુ સાથે ઇરાદાપૂર્વક આ પ્રકારે નિવેદન આપ્યું હતું। ખોટું અર્થઘટન કરીને ગેરમાર્ગે દોરનાર લોકોને કોઈને પણ એવું લાગતું હોય તો મારી પાર્ટીના મારા સંસ્કારો છે એમાં દિલગીરી વ્યક્ત કરવામાં જરા પણ મને છોજ નથી। પણ ફરી વખત એકવાર કહું છું કે આખી વાતનું અર્થઘટન એ માત્ર ને માત્ર વીઆઈપી કલ્ચર જે પ્રકારે આ દેશમાં રાજ કરવા માંગે છે અને નરેન્દ્રભાઈ જે પ્રકારે આ દેશમાં નીચેથી આવીને મોટા થઈ અને દેશનું નેતૃત્વ કરે છે એની કમ્પેરિઝનનો માત્ર વિષય હતો। દિલગીરી વ્યક્ત કરવાથી મેં કીધું એમ એકવાર બોલી જવું, કોઈની લાગણીઓને ઠેસ પહોંચાડવો અને ઈરાદાપૂર્વક બોલવું। આપણે ત્યાં ભાષણમાં જોવું હશે, કદાચ ભૂલમાં બોલાઈ ગયું હોય તો ચોક્કસ એને માફ કરી શકાય, પણ ચોક્કસ હેતુ સાથે અને જે રીતે બોલવામાં આવ્યું છે એને કદાચ માફ ના કરી શકાય। લોકસભાની ચૂંટણીની તારીખો માર્ચ મહિનામાં જાહેર થાય તેવી શક્યતાઓ છે, પરંતુ તારીખો આવે તે પહેલા જ કોંગ્રેસ અને ભાજપે પોતાનું મિશન 2019 પૂરજોશમાં આરંભી દીધું છે। ગુજરાતની 26 બેઠકોને સર કરવા ભાજપે નવો જ કિમિયો અપનાવ્યો છે, ત્યારે કોંગ્રેસે પણ પોતાના સ્પેશિયલ 26 માટે કમર કસી છે। લોકસભા ચૂંટણીને લઈને ભાજપ અને કોંગ્રેસ આવી ગયા છે એક્શનમાં। બંને પક્ષોએ ગુજરાતમાં તેમનું મંથન શરૂ કરી દીધું છે। કમલમ ખાતે ભાજપે લોકસભાને લઈને મંથન કર્યું। ભાજપના પ્રભારી ઓમ માથુરની ઉપસ્થિતિમાં એક બેઠકનું આયોજન કરાયું। ભાજપે ગુજરાતની 26 બેઠકો પર જીત મેળવવા સંકલ્પ કર્યો। એટલું જ નહીં, ભાજપે આ વખતે નવી રણનીતિ અપનાવી છે। હાંસિયામાં ધકેલાયેલા ભાજપના દિગ્ગજ નેતાઓને ભાજપ ફરી સક્રિય કરશે અને તેમને મેદાનમાં ઉતારી 26 બેઠકમાં નુકસાન ખાળવાનો પ્રયત્ન કરશે। જયનારાયણ વ્યાસ, નાનુ વાનાણી, પૂંજાજી ઠાકોર, રમણ વોરા, આત્મારામ પરમાર, વલ્લભ કથિરિયા, મહેન્દ્ર ત્રિવેદી, શંકર વેગડ, દિલીપ પંડ્યા, વિપુલ ચૌધરી, વસુબહેન ત્રિવેદી, મંગુભાઈ પટેલ, કાનજી પટેલ, પરથી ભટોળ, તારાચંદ છેડા, રાઘવજી પટેલ, રામસિંહ પરમાર અને CK રાહુલજી જેવા નેતાઓને મેદાને ઉતારવાનો ભાજપે રોડમેપ તૈયાર કર્યો છે। લોકસભાની ચૂંટણીની
તમામ તૈયારીઓ ધરતી ઉપર જનસંપર્ક વધારે પ્રબળ બનાવીને કેન્દ્રની નરેન્દ્રભાઈની સરકાર અને રાજ્યમાં વિજયભાઈની નેતૃત્વવાળી ભારતીય જનતા પાર્ટીની સરકારની કરેલી કામગીરીઓ અને ભારતીય જનતા પાર્ટીનો વિચાર વધારે મજબૂત કરવા માટે કાર્યકર્તાઓ કમર કસીને કામે લાગે એ પ્રકારની બેઠકોનો દોર એ ઓમજીએ હાથમાં લીધો છે અને એમનું માર્ગદર્શન અમને પ્રાપ્ત થયું છે. આ તરફ ગુજરાત કોંગ્રેસે પણ અમદાવાદમાં સમીક્ષા બેઠક કરી. કોંગ્રેસે ગુજરાતની 26 બેઠક માટે 16 નામ નક્કી કરી લીધા છે, તો 10 બેઠક પર ઉમેદવારના નામ પર મોહર મારવા પ્રભારી રાજીવ સાતવે સમીક્ષા બેઠક કરી. गुजरात में भारतीय जनता पार्टी को हराने की हमारी जो रणनीति है, कांग्रेस को जिताने की जो रणनीति है, उस दिशा में हमारा काम सही चालू है और निश्चित रूप से अच्छे रिजल्ट्स हमारी तरफ से, कांग्रेस की तरफ से गुजरात में आएंगे. લોકસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસ અને ભાજપ એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. બંને પક્ષો જીતના દાવા પણ કરી રહ્યા છે. જો કે ગુજરાતની જનતાનો મૂડ શું છે તે આગામી સમય જ નક્કી કરશે. હિતેન્દ્ર બારોટ અને હિમાંશુ વોરાનો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. લોકસભાની ચૂંટણી પહેલા જ કોંગ્રેસમાં ટિકિટને લઈને ટકટક તેજ બની ગઈ છે. હિંમતસિંહ પટેલ પર પ્રભારી રાજીવ સાતવ રીતસરના અકળાઈ ગયા હતા. તેમણે રોકડું પરખાવતા કહ્યું કે મારે લોકસભાની ચૂંટણીમાં પરિણામ જોઈએ છે. કોણ શું કરે છે, કોઈનો ઇન્ટરનલ ઇસ્યુ શું છે તેનાથી મારે કોઈ જ મતલબ નથી. કોણે પક્ષ વિરુદ્ધ પ્રવૃત્તિ કરી છે તેવી જૂની વાતો ભૂલીને એક સાથે કામ કરવાની સલાહ પણ તેમણે નેતાઓને આપી હતી. મહત્વનું છે કે અમદાવાદ પૂર્વ અને પશ્ચિમ લોકસભાની બેઠક મુદ્દે હિંમતસિંહે પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનારને સસ્પેન્ડ કરવાની હટ પકડી હતી. અમદાવાદના પ્રતિષ્ઠિત રાજપથ ક્લબમાં 38 મેમ્બરશીપ વેચાઈ હોવાનું મોટું કૌભાંડ સામે આવ્યું છે. સમગ્ર કૌભાંડમાં ક્લબના જ મેમ્બર હિતેશ દેસાઈનું નામ ખુલ્યું છે. આ મામલે ક્લબની યોજાયેલી બોર્ડ મિટિંગમાં મેમ્બર્સ વચ્ચે આક્ષેપ પ્રત્યાક્ષેપો થયા હતા. મામલો વધુ ગરમાતા ક્લબના જનરલ મેનેજર સહિત 4 લોકોની એક કમિટી બનાવવાનો નિર્ણય કરાયો છે. આ કમિટી 38 મેમ્બર્સના ડોક્યુમેન્ટ તપાસી 10 દિવસમાં ક્લબને રિપોર્ટ સોંપશે. બોર્ડે અત્યારે એક કમિટી બનાવી છે કે જેમાં હું જનરલ મેનેજર અમિત, ડીવાય જનરલ મેનેજર અમારા જયેશભાઈ વ્યાસ, ડીવાય જનરલ મેનેજર ભરતભાઈ અને આઈટી મેનેજર રમેશભાઈ, એમ ટોટલ 4 જણની ટીમ બનાવી છે કે અમારે બધા જ ડોક્યુમેન્ટ વેરીફાઈ કરવા. મારો ટાર્ગેટ છે કે 10 દિવસની અંદર આ કામ પૂરું કરી લેવું. વેલકમ બેક. ધોરણ 10 અને 12ની પરીક્ષાઓ નજીક છે, ત્યારે પરીક્ષાના ડરને ડામવા ખુદ વડાપ્રધાન વિદ્યાર્થીઓ, વાલીઓ અને અભિભાવકો સાથે સંવાદ કરશે. દિલ્હીના તાલ કટોરા સ્ટેડિયમ ખાતે સવારે 11 કલાકે યોજાનાર પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમમાં વડાપ્રધાન વિદ્યાર્થીઓને તણાવ મુક્ત બનીને પરીક્ષા આપવાની ટિપ્સ આપશે, તો સાથે જ પોતાના કેટલાક અનુભવો પણ શેર કરશે. વડાપ્રધાન મોદી વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરશે અને વિદ્યાર્થીઓને તણાવ મુક્ત બનીને પરીક્ષા આપવાની કેટલીક ટિપ્સ આપશે, તો આ સાથે જ તેમના કેટલાક અનુભવો પણ વિદ્યાર્થીઓ સાથે તેઓ શેર કરવાના છે. આ ચર્ચામાં વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકો ઉપસ્થિત રહેશે. શિયાળાની સિઝનમાં પણ શહેરમાં પાણીજન્ય રોગચાળામાં ચિંતાજનક વધારો નોંધાયો છે. જાન્યુઆરી મહિનામાં શહેરમાં પાણીજન્ય રોગચાળાના કેસ વધ્યા છે. ખાસ કરીને સ્વાઇન ફ્લૂ, પાણીજન્ય અને ખોરાકજન્ય રોગચાળાનું પ્રમાણ વધ્યું છે, જેના કારણો શોધવામાં અને નિવારણમાં મ્યુનિસિપલ તંત્ર નિષ્ફળ પુરવાર થયું છે. જાન્યુઆરી મહિનામાં 26 તારીખ સુધીમાં ઝાડા ઉલટીના 304, કમળાના 169, ટાઇફોઇડના 179, મલેરિયાના 16, ઝેરી મેલેરિયાના 1, ડેન્ગ્યુના 6 તેમજ ચિકનગુનિયાના 8 કેસ નોંધાયા છે. આ ઉપરાંત સ્વાઇન ફ્લૂના 110 જેટલા કેસ, જ્યારે સ્વાઇન ફ્લૂથી 2 મોત થઈ ચૂક્યા છે. છેલ્લે સપ્ટેમ્બર અને ઓક્ટોબર મહિનામાં સ્વાઇન ફ્લૂના કેસમાં સતત વધારો થયો હતો. ત્યારબાદ 2 મહિના પછી પુનઃ સ્વાઇન ફ્લૂના કેસમાં વધારો થતા દરેક હોસ્પિટલ્સને એલર્ટ કરવામાં આવી છે. બોડેલી નજીક આવેલી નર્મદા કેનાલમાં એક વાહન ખાબકી પડ્યું છે. બોડેલી નજીક કેનાલ બ્રિજની પેરાફીટ તોડીને વાહન ખાબકી પડ્યું હતું, તો અકસ્માતને પગલે પોલીસ ત્યાં દોડી પહોંચી છે. જો કે ઘટનાને લઈને
કયા પ્રકારનું વાહન હતું કે વાહનમાં કેટલા લોકો સવાર હતા તેની કોઈ જ જાણકારી હજુ સુધી મળી નથી. કેનાલ બ્રિજની પેરાફિટ તોડીને એક વાહન કેનાલમાં ખાબકી પડ્યું છે, ત્યારે આ ઘટનાને લઈને તપાસ કરવા માટે પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો છે, પરંતુ હજુ સુધી એ જાણકારી નથી મળી કે કયું વાહન હતું અને વાહનમાં કુલ કેટલા લોકો સવાર હતા. કે વાહનને શોધવાની તજવીજ હાલ હાથ ધરાઈ છે. પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. કેનાલ બ્રિજની પેરાફિટ તોડીને વાહન અંદર ખાબકી ગયું છે. છોટાઉદેપુર પીપલેજની મામા માર્ગરેટ ઓકિયા સ્કૂલના બાળકોને પસાર થવાનો બંધ રસ્તો ન્યૂઝ 18 ગુજરાતીના અહેવાલોને પગલે ખુલ્લો થયો છે. ત્યારે ન્યૂઝ 18 ગુજરાતીએ ફરી એકવાર સામાજિક જવાબદારી અદા કરી છે. જમીન માફિયાઓ દ્વારા મામા માર્ગરેટ ઓકિયા સ્કૂલના બાળકોને શાળાએ જવાનો આરસીસી રોડ બંધ કરાયો હતો. ત્યારે રસ્તો બંધ થઈ જવાથી બાળકો શિક્ષકો સાથે છેલ્લા જિલ્લા સેવા સદનના પટાંગણમાં પહોંચી ગયા હતા, જ્યાં બાળકોએ રસ્તો ખુલ્લો કરવાની માંગ સાથે હોબાળો મચાવ્યો હતો અને સમસ્યાનો હલ નહીં મળે ત્યાં સુધી કલેક્ટર કચેરીના પટાંગણમાં જ અભ્યાસ કરવાની હટ પકડી હતી. ત્યારે શિક્ષકો અને બાળકોનું આક્રમક રૂપ જોઈને સરકારી તંત્ર વિમાસણમાં મુકાઈ ગયું હતું. તો બીજી તરફ ન્યૂઝ 18 ગુજરાતીએ પ્રસિદ્ધ કરેલા અહેવાલને પગલે તંત્રએ સ્થળ નિરીક્ષણ કર્યું હતું અને ખાનગી માલિકીમાં બનાવેલો ગેટ તાત્કાલિક દૂર કરાયો હતો. મુખ્ય પ્રશ્ન હતો ગેટ બનાવી દીધેલો આગળના જમીન માલિકે. એ ગેટના જે પ્રશ્ન હતો તે ન્યૂઝ 18 ગુજરાતી ન્યૂઝ ચેનલમાં અમારા સમાચાર પ્રસારિત કર્યા. તંત્ર સફાળું જાગ્યું, તાત્કાલિક ઘટના પર આવીને ગેટનો પ્રશ્ન હલ કરી ગેટ હટાવી દીધો. તે બદલ ન્યૂઝ 18 ગુજરાતીનો અમે આભાર માનીએ છીએ. મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં 2 કાર વચ્ચે અકસ્માત સર્જાયો છે. કાર અકસ્માતમાં 12 લોકોના મોત થયા છે. તમામ મૃતકો એક જ પરિવારના હોવાનું સામે આવ્યું છે. લગ્ન પ્રસંગમાંથી પરત ફરતા સમયે અકસ્માત નડ્યો છે. 2 કાર વચ્ચે અકસ્માત સર્જાયો છે, જેમાં એક જ પરિવારના 12 લોકો મોતને ભેટ્યા છે. ઉજ્જૈનમાં અકસ્માત સર્જાયો છે. 2 કાર વચ્ચે અકસ્માત સર્જાયો છે. અકસ્માતમાં 12 લોકોના મોત થયા છે. આ તમામ 12 લોકો એક જ પરિવારના હોવાની વાત સામે આવી છે. પરિવાર જ્યારે લગ્ન પ્રસંગમાંથી પરત ફરી રહ્યો હતો તે સમયે પરિવારને અકસ્માત નડ્યો અને એક જ પરિવારના 12 લોકો અકસ્માતમાં મોતને ભેટ્યા છે. ઉજ્જૈન નજીકની આ ઘટના છે, જ્યાં 2 કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં 12 લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા છે. તમામ 12 લોકો એક જ પરિવારના હોવાની વાત સામે આવી છે. આ પરિવાર લગ્ન પ્રસંગમાંથી પરત ફરી રહ્યો હતો તે દરમિયાન તેમની કારને અકસ્માત નડ્યો હતો. તમામ મૃતકો એક જ પરિવારના હોવાની વાત સામે આવી રહી છે. લગ્ન પ્રસંગમાંથી જ્યારે પરિવાર પરત ફરી રહ્યો હતો ત્યારે અન્ય એક કાર સાથે આ કારની ટક્કર થઈ હતી, જેમાં 12 લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા છે. આ ઘટનાને પગલે પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. 12 લોકો જે એક જ પરિવારના હતા કે જેઓ લગ્ન પ્રસંગમાંથી પરત ફરી રહ્યા હતા તેમને અકસ્માત નડતા તેમના મોત થયા છે. મહીસાગર જિલ્લામાં આવેલા દીટવાસના ગ્રામજનોએ ગામના સરપંચ પર ગંભીર આક્ષેપ કર્યો છે કે સરપંચે ગરીબોને તેમના લાભથી વંચિત રાખીને નાણાંની ઉચાપત કરીને ભ્રષ્ટાચાર કર્યો છે. ગ્રામજનોએ તલાટી અને અધિકારીઓ પર પણ ભ્રષ્ટાચારના આરોપ કર્યા છે. મહીસાગરના કડાણા તાલુકામાં આવેલા અંતરિયાળ ગામ દીટવાસ ગામમાં મોટાભાગના લોકો ગરીબીની રેખા નીચે જીવે છે અને તમામ લોકો સરકારની મદદના નિયમોમાં આવે છે. પણ જ્યારે તેઓ દીટવાસ ગ્રામ પંચાયતમાં સરકારની યોજનાનો લાભ લેવા અરજી કરે તો સરપંચ અને તલાટી તેમની અરજી લઈ લે છે, પણ મદદ નથી મળતી. જેથી ગ્રામજનોનો આરોપ છે કે સરપંચે તલાટી અને જે તે વિભાગના અધિકારીઓ સાથે મળી તેમને મળનારી સરકારી યોજનાના લાભના નાણાં અંગત ઉપયોગમાં લીધા છે. ગ્રામ પંચાયત દીટવાસ સરપંચ કે લાભ અઢળક લાભ આવે છે, પણ અમારે ગરીબને હાથ ઉપર કોઈ લાભ આવતા નથી. પોતાનું સરપંચ ગાડીઓ લાવે, બંગલા બનાવે મોટા મોટા. અમને જે વખતે ઘડિયા પરિસ્થિતિમાં થાય એ રીતના અમે પરિસ્થિતિ અમારો પરિવાર
સાપરો બધીની રહેશે. છેવટે કંટાળીને ગ્રામજનોએ ઘણી જગ્યાએ રજૂઆત કરી હતી, પણ કોઈ સંતોષકારક કાર્યવાહી ન થતા ગ્રામજનોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી સરપંચ તલાટી સામે તપાસ કરવા માટે માંગણી કરી છે અને આ બાબતને કલેક્ટરે પણ ગંભીરતાથી લઈને ન્યાયની ખાતરી આપી છે. ગ્રામ પંચાયત ડીટવાસના સરપંચ અને તલાટી દ્વારા કાયદા નિયમોનું ખોટું અર્થઘટન કરી અને મનસ્વી વહીવટ ચલાવવા અને સત્તાનો દુરુપયોગ કરવા બાબતનું એક આવેદનપત્ર આજરોજ ડામોર, સુરમાભાઈ, ભૂરાભાઈ વગેરે 10 જેટલા ગ્રામજનોએ ભેગા થઈને અત્રેની કચેરીમાં રજૂ કરેલ છે. આ વાત માત્ર કોઈ ગામના લોકોની નથી, પણ ગુજરાતના ઘણા ગામડાઓમાં સરપંચ અને તલાટીઓ દ્વારા ગરીબોના નામે આર્થિક મદદને બારોબાર લઈ જવામાં આવતી હોવાના અનેક કિસ્સા બહાર આવ્યા છે. ત્યારે આ કેસમાં તંત્ર દ્વારા તપાસ કરવામાં આવે છે કે નહીં તે જોવું રહ્યું. મિતેશ ભાટિયા, ન્યૂઝ 18 ગુજરાતી, મહીસાગર. અને હવે વાત કરીએ કોલ્ડ વેવના કહેરની. બરફવર્ષા અને ઠંડા પવનોથી કાશ્મીર ઠંડુગાર થઈ ગયું છે તો દ્રાસમાં તાપમાનનો પારો -31.4 ડિગ્રી પર પહોંચ્યો છે. સિઝનની સૌથી ઠંડી સવાર છે આજની. કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડમાં ભારે બરફવર્ષા થઈ રહી છે તો દિલ્હીમાં 8 વર્ષનો રેકોર્ડ તૂટ્યો છે. 2 ફેબ્રુઆરી સુધી આ જ પ્રમાણે ઠંડીનો પ્રકોપ યથાવત રહેશે. ગુલમર્ગમાં પારો -12.6 ડિગ્રીએ પહોંચ્યો છે તો રોહતાંગમાં -4 ડિગ્રી તાપમાન રહ્યું હતું. કેદારનાથ અને બદ્રીનાથમાં 2 ફૂટ સુધી બરફના થર જામી ગયા છે. તો બરફવર્ષાને કારણે સતત તાપમાન નીચે ને નીચે ગગડી રહ્યું છે. કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં ભારે બરફવર્ષા થઈ રહી છે. જ્યાં જુઓ ત્યાં માત્ર ને માત્ર બરફની ચાદર જ છવાયેલી જોવા મળી રહી છે. રસ્તાઓ પર પણ બરફના થર છવાઈ ગયા છે જેને હટાવવાની કામગીરી ચાલી રહી છે. તો દિલ્હીમાં 8 વર્ષનો રેકોર્ડ તૂટ્યો છે. ખૂબ જ અહીં ઠંડીએ પોતાનો કહેર વર્તાવ્યો છે. ઉત્તર પૂર્વીય ઠંડા પવનોની અસરોથી રાજ્યમાં ઠંડી વધવાની શક્યતા છે. ઠંડા પવનોને કારણે પારો સતત ગગડી રહ્યો છે. રાજ્યના 7 શહેરમાં ઠંડીનો પારો 10 ડિગ્રી નીચે નોંધાયો હતો. કચ્છ, ઉત્તર મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ઠંડીમાં વધારો થતા લોકોએ દિવસે પણ ઠંડીનો અનુભવ કર્યો હતો. પરંતુ 30 જાન્યુઆરીથી ઠંડીમાં ક્રમશઃ ઘટાડો થશે અને ત્યારબાદ ફરીથી ઠંડી વધવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. હવામાન વિભાગે પોરબંદર, ભાવનગર, ગીર સોમનાથ સહિત દક્ષિણ ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપી છે. બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચારો અને અપડેટ્સ માટે આપ જોડાયેલા રહો ન્યૂઝ 18 ગુજરાતી સાથે. આ સાથે જ આપ લોગ ઓન કરી શકો છો અમારી વેબસાઇટ www.news18.com પર. રજા આપશો. નમસ્કાર.